किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चातिवीर्यमसुरक्षयकार्यभूरे किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु दिव्यसुरदेवगणादिकेषु नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિષય છે કે મંદિરો કેવી રીતે ઉર્જાનું કેન્દ્ર બની રહ્યા છે અને ખરા અર્થમાં શું મંદિરમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે ખરા? જવાબ છે હા। આપણા ભારતના બનેલા સનાતની મંદિરોમાંથી જે ઉત્તમ વાસ્તુકલાના બે નમૂના છે અને એના અંદરથી જ્યારે તમે ભગવતનું સ્મરણ કરો છો ત્યારે એ ઉર્જા ચોક્કસ તમને હકારાત્મક રીતે પાછી મળે છે। પણ એ કેવી રીતે થઈ શકે? શું ખરા અર્થમાં એની કોઈ વ્યવસ્થા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય છે ખરા? ખરા અર્થમાં એ વ્યવસ્થા છે જ। કેવી રીતે થોડુંક સમજીએ। જ્યારે તમે મંદિરના અંદર પ્રવેશ કરો છો અને દૂરથી તમને ઉપર ધજા દેખાય છે ત્યાંથી માંડીને તમે જ્યાં મંદિરમાં પ્રવેશ કરવાની વ્યવસ્થા જોવો છો ત્યાં સુધીની જે સ્થિતિ છે એ બધું જ દેવ સ્વરૂપ જ છે। કેવી રીતે? મોટા ચોગાનમાં જ્યાંથી પહેલો પ્રવેશ દ્વાર છે ત્યાં ભગવાનના ચરણ છે, એટલે કે તમે પગથિયા ઉપર જે પ્રણામ કરો છો એ ખરા અર્થમાં ભગવાનના ચરણ છે ને ત્યાંથી ભગવાન પોતાના સ્થાન પર બેઠેલા છે। એ પ્રમાણે મંદિરનું સ્વરૂપ રચાયેલું હોય છે। જ્યારે તમે અંદર પ્રવેશ કરો છો તો ભગવાનના શ્રી ચરણોના વંદન કર્યા, એટલે કે તમે જે શરૂઆતનું પહેલું પગથિયું છે ત્યાં ભગવાનના ચરણ સ્વરૂપે તમે ત્યાં દર્શન કરો છો। ત્યાંથી તમે જ્યારે આગળ જાઓ છો ત્યારે ધીમે ધીમે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ ત્યારે મંડપ દેખાય છે। એમાં બે પ્રકારના મંડપ હોય છે, એક લઘુ મંડપ હોય છે અને એક મોટો મંડપ હોય છે। તો જ્યારે લઘુ મંડપ તરફ તમે જાઓ છો ત્યારે ભગવાનના ચરણોથી આગળના ભાગમાં તમે જઈ રહ્યા છો એ સ્પષ્ટ રૂપે તમને સમજાઈ શકે છે। અને જ્યારે તમે મોટા મંડપ તરફ જાઓ છો ત્યારે તમે ભગવાનના શ્રી અંગ તરફ પહોંચી ગયા છો। એમ કરતાં કરતાં જ્યારે તમે જેમ કે ગોપુરમ મંદિર છે એની રચનામાં આ સ્પષ્ટ રૂપે તમને સમજાઈ શકે છે। તો જ્યારે તમે અંદરના તરફ જાઓ છો ત્યારે તમારા મુખ્ય ભાગમાં જે તમારી નજરના સામે છે તે ગર્ભગૃહ તરીકે ઓળખાય છે। એ ભગવાનનું ઉદર છે, એ ભગવાનના હૃદયસ્થ ભાગનો પણ સમાવેશ કરતો ભાગ છે। ભગવાનનું વક્ષસ્થળ જે આપણે જાણીએ છીએ એ ઉપરના ભાગ તરફ જોવા મળે છે, જેને આપણે ગુંબજ તરીકે ઓળખીએ છીએ। અને એ જગ્યાથી ભગવાનનું વક્ષસ્થળ જોવા મળે છે। ઉપરના ભાગમાં જ્યારે તમારી દૃષ્ટિ જાય છે ત્યારે જે ગોળાકાર અથવા ચોરસ રૂપે જે શંકુઓ મૂકેલા છે કે કળશો મૂકેલા છે કે જે વિમાન મૂકેલા છે એ બધા જ ભગવાનના સ્કંદથી માંડીને જે ઉપરનો શિખરનો ભાગ જોવા મળે છે એ ભગવાનનું મસ્તક અને ત્યાંથી ચોટલીનો ભાગ જોવા મળતો હોય છે। તો આમ એક માનસ પુરુષ તરીકે આપણે આ મંદિરને જોઈ શકીએ છીએ। તો જ્યારે તમે ગર્ભસ્થાન સુધી પહોંચો છો જ્યાં દેવને સ્થિર કરેલા છે, પ્રતિષ્ઠાથી હોય, સ્વયંભૂ પ્રગટ થયેલા હોય, ચલિત હોય કે કોઈ પણ જાતના વિગ્રહથી કોઈ દિવ્ય પુરુષે એમને સ્થાપિત કર્યા હોય, તે જગ્યા એ ગર્ભસ્થાન એટલા માટે જરૂરી છે। તમે જોશો તો ગર્ભસ્થાનમાં ક્યાંય પણ કે ગર્ભગૃહમાં ક્યાંય પણ બારી કે એની વ્યવસ્થા નહીં જોવા મળે। કેમ કે એ મંદિર જે પ્રમાણે બન્યું છે એ મંદિરના અંદર જે પ્રમાણેની કલાકૃતિઓ કરી છે એ તમામ પ્રકારની કલાકૃતિઓ પણ એમાં એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો છો ને એ પ્રાર્થનાના જે શબ્દો છે અથવા તમારા મનના જે વિચારો છે અથવા તમે જે તરંગો મોકલી રહ્યા છો એ નકારાત્મક હોવા છતાં પણ એ મૂર્તિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અથવા સ્વયં પ્રગટ થયેલી એ મૂર્તિ છે તો એ જે પ્રતિષ્ઠિત કે સ્વયં પ્રગટ થયેલી મૂર્તિ છે એના આજુબાજુમાંથી જે ઉર્જા નીકળી રહી છે એ તમારા તરંગોને કેન્દ્રમાં લાવીને ત્યાં કેટલાય પ્રકારના દિવ્ય મંત્રોની ઉર્જા હોવાના કારણે થઈને એ નકારાત્મક ઉર્જા પરિવર્તિત થાય છે અને તમને હકારાત્મક ઉર્જા પાછી મળે છે। અને એટલા માટે એ ગુંબજ મોટા ભાગે ગોળાકાર હોય છે અને એ જે ગોળાકાર જે ગુંબજ છે એ ગુંબજના કારણે થઈને એ તરંગો ધ્વનિના ક્ષેત્રમાં ફરતા ફરતા વલયાકાર રૂપે આપણા સુધી પાછા આવતા હોય છે અને એ પાછા આવેલા તરંગોથી આપણે
પોઝિટિવનેસને અનુભવી શકીએ છીએ. એટલા માટે મંદિરમાં અવશ્ય જવું જરૂરી થઈ જાય છે. એ રીતે જ્યારે આપણે આગળ વિચાર કરીએ છીએ ત્યારે મંદિરના વલયોથી બહારના ભાગમાં જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, પ્રદક્ષિણાના ભાગમાં અલગ અલગ દેવોની અલગ અલગ પ્રદક્ષિણા હોય છે, પણ જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે પહેલાંના સમયમાં અલગ અલગ આતતાઈઓ દ્વારા આપણા ગ્રંથોનો નાશ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન થયો છે. અને એટલા માટે થઈને આપણા મંદિરો ઉપર તમામ પ્રકારની ધર્મલક્ષી માહિતી, જીવનલક્ષી માહિતી, સમાજલક્ષી માહિતી અને અન્ય પ્રકારની તમામ માહિતી ત્યાં સ્પષ્ટ રૂપે શિલ્પકારોએ અંકિત કરેલી છે. જેમ કે રામાયણ કાળની વ્યવસ્થા વિચાર કરીએ તો ત્યાં એ મૂર્તિઓ રૂપે કંડારાયેલી છે. કૃષ્ણાવતારનો વિચાર કરીએ તો એ પણ જોવા મળે છે. એના પૂર્વ સતયુગના તમામ પ્રકારના જે દૈવીય ઘટનાઓ છે એ તમામ પ્રકારની દૈવીય ઘટનાઓની માહિતી પણ ત્યાં જોવા મળે છે. મોઢેરાનું સૂર્ય મંદિર જોઈ લો, કોણાર્કનું સૂર્ય મંદિર જોઈ લો અને બૃહદેશ્વરનું મંદિર જોઈ લો, અથવા ઔરંગાબાદના અંદર જે અજંતા ઇલોરાની ગુફાઓ છે ત્યાં જે ઘટના ઘટિત થઈ એ વિચાર માગી લેવી છે. કેવા શિલ્પકારો હશે આપણી પાસે, કેવા વાસ્તુ કલાકારો હશે આપણી પાસે, કે જે ભગવાનનું કૈલાશ મંદિર ત્યાં તૈયાર થયું અજંતા ઇલોરામાં. એ રાણીમાએ પોતાના પતિ એટલે કે રાષ્ટ્રકૂટ વંશના જે કૃષ્ણ પ્રથમ રાજા થયા એ બીમાર થયા, અને એ બીમાર થયા એટલા માટે રાણીમાએ એવી સંકલ્પના કરી કે જો મારા પતિ સ્વસ્થ થઈ જશે તો હું અહીંયા ભગવાન સાંબ સદા શિવનું ભવ્ય મંદિર બંધાવીશ. અને થોડા સમયમાં ભગવાનની કૃપાથી, અનુકંપાથી અથવા એમની તપશ્ચર્યાથી અથવા આયુર્વેદના જે કોઈ પણ આપણે નામ દઈએ, અનુકંપા સૌથી પહેલી છે. આયુર્વેદ એના સાથે સપોર્ટ કરે છે અને તમારી આસ્થા એમાં જ્યારે ભળે છે ત્યારે એ ચમત્કારનું રૂપ લઈ લે છે. અને એ ચમત્કાર થયો, રાજા સ્વસ્થ થવા લાગ્યા અને સ્વસ્થ થયેલા રાજાને જોઈને રાણીએ સંકલ્પ કર્યો હતો, એ વ્રતમાં બંધાયેલા હતા, એમને વાસ્તુકારોને બોલાવ્યા અને કહ્યું કે મારે અહીંયા મંદિર બંધાવવાનું છે. જ્યાં સુધી મંદિર પૂર્ણ ના થાય અને એમાં પણ કળશ ના બંધાય ત્યાં સુધી મારું વ્રત હું છોડી શકીશ નહીં. હવે વિચાર કરો, વ્રત એટલું કઠિન હતું કે જો ઉપરના કળશના દર્શન ના કરી શકે ત્યાં સુધી એ પાણી પણ નહોતા લેવાના, અને મંદિર બનાવવામાં તો ઘણો મોટો સમય જતો રહેવાનો હતો. તો જીવનને ટકાવવા માટે એ વખતના વાસ્તુશાસ્ત્રીઓએ સૌથી પહેલાં એ પથ્થરને, પર્વતને, એ શિલાઓને ઉપરથી ઉકેરવાનું શરૂ કર્યું અને ઉપરથી માંડીને પહેલાં શિખર તૈયાર કર્યું અને શિખરથી માંડીને નીચે સુધી આવતા આવતા બે નમૂન અદ્ભુત અદ્વિતીય એવું મંદિર તૈયાર કર્યું. હવે જે શિવ મંદિરનું જે શિખર તૈયાર થયું એ શિખરની પૂજાના બાદ રાણીમાએ ભોજન ગ્રહણ કર્યું હતું. હવે વિચાર કરો કે ઉપરથી માંડીને કોતરીને તૈયાર કરવું નીચેથી ઉપર જવા કરતાં ઉપરથી નીચે આવવા માટેની મહેનત બહુ વધારે છે. અને એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવું એટલે એક ભૂલ એટલે આખા મંદિરની નકાશીનું નુકસાન. વિચાર કરો કેટલી માર્મિકતાથી આ કાર્ય થયું હશે. અને આજે પણ એ વૈજ્ઞાનિકો માટે મોટો યક્ષ પ્રશ્ન બનેલો જ છે કે આ કેવી રીતે શક્ય બને. હવામાં લટકતા પિલર્સ જોવા મળે છે જેના નીચે કોઈ આધાર નથી. કેટલાય એવા મંદિરો છે કે જેના અંદર એવા પ્રકારના વાસ્તુશાસ્ત્રીઓએ વાસ્તુકલા કરી છે કે જ્યારે પવનની ગતિ થતી હોય અને જો એ જગ્યાએ મૂર્તિ મૂકેલી છે અને મૂર્તિમાં એમને વાંસળી શિલ્પ રૂપે કરીને તૈયાર કરી છે તો એમાંથી જ્યારે પવન નીકળે છે તો એમાંથી સંગીતની સુરાવલીઓ જોવા મળતી હોય છે. મંદિરના થાંભલા એવી રીતે તૈયાર કર્યા છે કે જ્યારે સવારે અને સાંજે આરતીનો સમય થાય ત્યારે એ થાંભલાઓને વગાડવામાં આવે તો એમાંથી મૃદંગના અલગ અલગ પ્રકારના સૂર નીકળતા હોય છે. તો આ આપણા મંદિરો છે. વિદેશોમાં ફરવાની ના જરાય નથી, પણ એકવાર ભારત ભ્રમણ કરો અને એમાં પણ સનાતની મંદિરોના અંદર જઈને એના રહસ્યો જુઓ. ચાહે કોકશાસ્ત્ર હોય, જીવનશાસ્ત્ર હોય, સમાજશાસ્ત્ર હોય, ભૌતિક શાસ્ત્ર હોય, વિજ્ઞાન શાસ્ત્ર હોય, આ તમામ પ્રકારની માહિતી આપણા પથ્થરો બોલી જ રહ્યા છે. બસ જરૂર છે ત્યાં જઈને એને સાંભળવાની
અને ખરા અર્થમાં હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાની. આશા કરું છું કે નિત્ય મંદિરોમાં જશો, નવા નવા મંદિરોમાં પહોંચશો અને ત્યાં એના રહસ્યોને જાણશો અને સનાતનના ઉત્તમ વિચારોને સરળતાથી આત્મસાત કરી શકશો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.